કંપની અને ડિસ્ટ્રીબ્યુટર મિત્રો વચ્ચેના વેપારમાં શું છે ખરેખર સત્ય? તમને એવું લાગશે આ તો બહુ નોર્મલ વાત છે, એમાં શું, એક પ્રોડક્ટ સેલ કરે છે, બીજા પ્રોડક્ટ ખરીદે છે અને એક કસ્ટમરને વેચે છે. ના, એવું નથી હોતું. તમે આ જ વસ્તુને ડિટેલમાં સ્ટડી કરશો, જો તમે કસ્ટમર પણ છો અથવા તમે નાનો મોટો બિઝનેસ લઈને બેઠા છો, તો તમે સ્ટડી કરશો તો તમને ખબર પડશે કે શું એ એક ટ્રસ્ટથી બંધાયેલા છે, શું એમણે એવી સિસ્ટમ ગોઠવી છે, એક ટ્રસ્ટવર્ધી સિસ્ટમ ગોઠવી છે કે કંપની છે એ રાઇટ ક્વોલિટી પ્રોડક્ટ બનાવશે, એ રાઇટ પ્રાઇસથી આપશે, એના માટે રાઇટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ગોઠવશે. અને આગળ જે ડિસ્ટ્રીબ્યુટર છે, શું કંપની એ પણ વોચ કરે છે કે એ જ ડિસ્ટ્રીબ્યુટર છે એ આગળ કસ્ટમરને પણ રાઇટ માર્જિનથી આપશે અને રાઇટ એજ્યુકેટ કરીને આપશે. જો આખી વસ્તુ આ પહેલેથી જ નક્કી થયેલી હોય તો તમારે સમજી લેવું કે આ એક ટ્રસ્ટવર્ધી ચેનલ બનેલી છે. નહીતર કાં કંપની વધારે પ્રીમિયમ લેવા પ્રયત્ન કરશે, કાં ડિસ્ટ્રીબ્યુટર વધારે પ્રીમિયમ લેવા પ્રયત્ન કરશે, અથવા તો એ રાઇટ પ્રોડક્ટ આપવા નહીં પ્રયત્ન કરે, અથવા તો આ લાંબા ગાળા સુધી ચાલશે નહીં. એટલે ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચેના જોડાણમાં સૌથી પહેલાં આ એક જ સત્ય છે કે એ ટ્રસ્ટવર્ધી ચેનલ બનાવવા પ્રયત્ન કરે છે કે નહીં, લાંબા ગાળાની અને ટ્રસ્ટવર્ધી ચેનલ બનાવવા પ્રયત્ન કરે છે કે નહીં. જે મેન્યુફેક્ચરર માટે, ટ્રેડર માટે અને કસ્ટમર માટે બધા માટે હેલ્પફુલ છે.